31ને લઈને બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે। નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડી આવેલો જિલ્લો છે, તે નર્મદા પોલીસ એક્શનના મોડમાં છે। સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ સહિતના રસ્તા પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। નાગણશેરા ચેકપોસ્ટ પર પોલીસે नाकाबंदी કરી वाहन चेकिंग हाथ धर्યું। जो हमारा सागबारा पुलिस स्टेशन का इलाका है, यहाँ एक धनसेरा चेक पोस्ट हमने लगाया है, जिसमें सतत पुलिस की हाजिरी है और यहाँ पे सभी जो भी महाराष्ट्र से इंटरस्टेट वाहन यहाँ पर आ रहे हैं उनकी चेकिंग की जा रही है। इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है। पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, इसमें कोई भी किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है। હાલમાં આપણે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી ધનસેરા ચેકપોસ્ટ પર છે, ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે અહીંયા 31 ડિસેમ્બરને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર તરફથી એટલે કે સામેનો જે વિસ્તાર છે મહારાષ્ટ્ર તરફથી આવતી જે ગાડીઓ છે તેનું પોલીસ ચેકિંગ કરી રહી છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અહીંયા જે ચેકિંગ કરવામાં આવ્યું છે, જે ડીકીથી લઈને તમામ ખોલીને જે અહીંયાના પોલીસ અધિકારીથી લઈને તમામ જે સ્ટાફ છે, એસઆરપીનો સ્ટાફ છે, તે દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બરને લઈને જે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જો દારૂ કે અન્ય કોઈ જે કેફી દ્રવ્યો અહીંયા ના આવે એને આ કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે એસઆરપીના જવાન અને પોલીસ અહીંયા કડક સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત છે અને જે પણ વાહનો આવે છે એ વાહનોનું ચેકિંગ કરી રહી છે। ત્યારે ધનસેરા ચેકપોસ્ટ એટલે કે નર્મદા જિલ્લાના જે સાગબારામાં આવેલી ચેકપોસ્ટ છે અને આ જે ચેકપોસ્ટ છે એ જગ્યા કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।